જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને મિત્રો? આજે આપણે વાત કરી ઉત્પાત. ઉત્પાત એટલે શું? પ્રથમ તો મિત્રો, તમારા જીવનની અંદર કોઈ પણ વાત હોય, કોઈ પણ તમારા જીવનની અંદર કોઈ પણ પ્રત્યે અંદર એ વાતને લઈ, એ વ્યક્તિને લઈ, એના કાર્યને લઈ અને કંઈ પણ તમને ગભરાટ થાય, બેચેની થાય, વિચારો આવે, આમ થશે તેમ થશે, અને એમાં સતત તમારું મન એક ક્ષણને છોડે નહીં, એને વળગી રહે, અને એ બાબતની અંદર તમને ચિંતા થાય, એના હિસાબે શરીરમાં ઘણા ફેરફારો થાય, બ્લડ પ્રેશર વધે, ઉલઝન વધે, આવું અંદર સતત ગભરામણ જેવું આવું બધું થાય ને એને ઉત્પાત કહેવાય. મિત્રો, જીવનમાં ઉત્પાત ત્યારે જ થાય કે જે બાબતની અંદર તમારું મન પોળવાઈ ગયું હોય, જે બાબતની અંદર તમને એના હારે કંઈક લેવા દેવા હોય, કંઈક તમારા જીવનની અંદર ખોવાનો ડર હોય, કંઈક બનવાનો ડર હોય, ટૂંકમાં તમને કંઈક તકલીફ પડે એવું જ્યારે અંદર થાય ને, એવી વાત હોય ને, ત્યારે ઉત્પાત થાય. મિત્રો, જીવનમાં ઉત્પાત છે ને, એની કોઈ દવા નથી. ઉત્પાતના કારણે બીપી લો થયું હોય, બીપી હાઈ થઈ ગયું હોય, અને દવાખાને જાવ ને તો ડોક્ટર દવા આપે, એ બીપી કંટ્રોલ થઈ જાય, પરંતુ એ બાબતની અંદર તો બીજી સમસ્યા થાય. પરંતુ તમારા મનને જે વાત વણાઈ ગઈ છે, તમારા મનની અંદર જે ગાંઠ બંધાઈ ગઈ છે, એ સમસ્યા જે સર્જાણી છે એનો ઉકેલ ન તો તમને દવાથી મળે, ન તો તમને એના વિશે કોઈ પણ તમે જ્યાં સુધીની જડ સુધી ન પહોંચો ત્યાં સુધી મિત્રો એનો ઉકેલ ન મળે. મને ઉત્પાત કેમ થાય છે? શા માટે થાય છે? કઈ વાતને લઈને થાય છે? શા કારણે થાય છે? એનું થવાનું કારણ શું? અને એને મંથન કરી અને તમે ત્યાં સુધી પહોંચો, વિચારો, અને જે બાબતે ઉત્પાત નિર્માણ થયો છે એ વસ્તુનું મંથન કરી જે વાતનો છે, જે વ્યક્તિ સાથે છે, જે સમસ્યા સાથે છે, ત્યાં સુધી પહોંચી હૃદય ખોલી અને એ વાતને એકાબીજી શેર ન કરો ને ત્યાં સુધી તમારો ઉત્પાત જીવનમાંથી જાય નહીં. તો જ જાય.
તમે કોઈ પણ સમસ્યાની અંદર હોય, કોઈ પણ દુવિધામાં ફસાયા હોય, તો જે વસ્તુ જ્યાં નિર્માણ થઈ છે ત્યાં જ એનું સોલ્યુશન મળે, એ સિવાય તમને એનો ઉકેલ મળે નહીં. પરિણામે વધારે પડતો ઉત્પાત વધી જાય ને વ્યક્તિને, તો માણસ ચીડિયા સ્વભાવનું, માણસ એકદમ ભાવાત્મક, એકદમ માણસ નિરાશાવાળું, કે કોઈ દિવસ એવું બને કે અતિ ઉત્પાત વધે તો માણસ મેન્ટન એટલે કે પાગલ પણ થઈ જાય. એટલે જીવનમાં કોઈ પણ સમસ્યા મિત્રો સર્જાય ને, એ સમસ્યાને સહેજ સમજી અને છોડી દઈ એના ઉકેલ સુધી પહોંચ્યા વગર એ વાતને સામાન્ય ન સમજાય. તમને મિત્રતાનો ઉત્પાત હોય, એકાબીજી ની વાત સમજવામાં ભૂલ થતી હોય ને ઉત્પાત થતો હોય, તો બે ધડક એકબીજા સાથે એ વાતને વિસ્તારથી મૂકી અને અંત સુધી પહોંચવું સારું, પરંતુ ઉત્પાત કરવો સારો નહીં. એટલે હંમેશના માટે મિત્રો હું એ જ કહું છું, કાયમી માટે કંઈ ને કંઈ આપણે એવા વિષય લઈએ છીએ ને, એ માનવ જીવન હારે સંકળાયેલા હોય છે અને રોજિંદા જીવનની અંદર આપણને એ વિચારો ઉપયોગ આવે છે. આપણે એની સાથે જીવન જીવી રહેલા છીએ. એટલે હંમેશના માટે કોઈ દિવસ ઉત્પાત છે ને, ઉત્પાત ન કરવો જોઈએ. જે વાતમાં મને ઉત્પાત નિર્માણ થયો છે, જે વાતને લઈને થયો છે, જે સમસ્યાને લઈને થયો છે, એનો ઉકેલ ચોક્કસ હોય, પરંતુ મન હી મન જીવનમાં દબાવી અને જીવવું એ ઉત્પાત ઘાતક નીવડે છે. હું જીવન જે જીવું છું ને, એ મિત્રો ભગવાને મને આપ્યું છે એક ભેટ રૂપી. મારા શ્વાસોશ્વાસ છે એ મારે સારી રીતે જીવવા છે. પણ વિશ્વની કોઈ સમસ્યા એવી નથી ને કે માનવ જીવન જેમાં ચેલેન્જ કરી શકે, કારણ કે હર કોઈ સમસ્યા નું સમાધાન માનવી જીવનમાં જ હોય છે. એટલે મિત્રો, જ્યાં સુધી આપણને એનો ઉકેલ મળતો નથી ને ત્યાં સુધી જ એ ઉત્પાત રહે છે. મિત્રો, ઉકેલ મળે છે ને ત્યારે તમે વિચારો ને તો તમને એમ થાય, ઓહો આટલી જ વાત હતી અને હું એટલો બધો દુઃખી થતો હતો. કસ્તુરી છે ને મૃગના નાભીમાં પાકે છે, પરંતુ જ્યારે પાકે છે ને ત્યારે એની સુગંધ પ્રસરે છે, અને સુગંધ પ્રસરવાના કારણે એને બધાને ગમે છે, મૃગને ખુદને ગમે છે, અને એ મેળવવા માટે મૃગ ધમપછાડા કરી દોડે છે કે મારી આજુબાજુમાં છે, પણ છેલ્લે દોડી અને મરી જાય છે. અને જ્યારે પડે છે, મોઢું અંદર ખૂંચે છે, નાભીએ જોવે છે ને ત્યારે એની નાભીમાંથી સુગંધ આવે છે, પરંતુ ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે.
જીવન ખતમ થઈ ગયું છે. એટલે જ હર કોઈ સમસ્યા છે, હર કોઈ ઉત્પાત થાય છે, એ ઉત્પાતની કડી મિત્રો આપણી પાસે જ હોય છે. બસ ફક્ત મનન કરવાની જરૂર છે. મિત્રો મનન થાય ને, અને જ્યારે એ તમારી હાથને તમને સમજાઈ જાય ને, ત્યારે ખરેખર તમને ખુદને હસવું આવશે કે સાચી વાત છે. એટલે જીવનમાં ઉત્પાત છે ને, એ જ્યારે ઉત્પાત આપણા જીવનમાં સર્જાય ને, ત્યારે આપણે એ જ વાત એ સુધી જ પહોંચવાનો પ્રયત્ન કરવાનો, સારું આવું થાય છે કેમ. આવો વિચાર કરશો ને, એના પર મનન કરશો ને, ત્યારે ચોક્કસ તમે એની જડ સુધી પહોંચશો. જડ સુધી પહોંચો, ગમે તે બાબતનો હોય, મિત્રનો હોય, પ્રેમીનો હોય, પાડોશીનો હોય, કોઈ પણ સમસ્યા સંબંધનો હોય, તો એ ચોક્કસ જ્યાંથી ઉત્પન્ન થયો છે ને, એ વાત ખુલ્લી મૂકી અને જેના પ્રત્યેનો હોય ને એના શેર કરી લેજો. ઉત્પાત તમારો જે છે ને આનંદ બની જશે. ઉત્પાત તમારો અલોપ થઈ જશે. નવજીવનની શરૂઆત થશે. તો મિત્રો, આના વિશે આપણે બોલીએ ને તો ઘણું બોલી શકીએ, પણ સમયની મર્યાદા હોય. તો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો? શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય મા ભવાની.